પ્રી મોન્સૂનની કામગીરી વખતે નગરપાલિકાએ દાવો કર્યો હતો કે આ વખતે શહેરમાં પાણી નહીં ભરાય, પરંતુ ગઈકાલે રાતથી ધીમી ધારે ભુજમાં વરસાદ પડ્યો, તેમાં ભુજ શહેર પાણી થઈ પડ્યું છે। સુરત અને વાપીની જેમ ભુજમાં અંડરાધાર આબ તૂટી પડે તો ભુજવાસીઓને શહેર ખાલી કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ ભુજ નગરપાલિકા અને કચ્છ જિલ્લાના તંત્રએ લોકો માટે ઊભી કરી દીધી છે। તાજેતરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સર્કલ સુધી નવો રસ્તો બનાવાયો। રસ્તાની બાજુમાં ડ્રેનેજ માટે લાઇન હોવા છતાં વરસાદમાં આ રસ્તો આખો પાણી થઈ પડતા જેસીબીથી ખોદકામ કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। માધાપર સર્કલ પાસે વર્ષોથી પાણી ભરાય છે। તાજેતરમાં નવો રસ્તો બનતા લોકોને આશા હતી કે હવે પાણી નહીં ભરાય, પરંતુ કચ્છમાં કામ કરતા ઇજનેરો એટલું કૌશલ્ય ધરાવે છે કે તેઓ વાહન ચાલકોને દર 4 રસ્તે તળાવની સુવિધા ઊભી કરી આપે છે। માધાપર સર્કલ પાસે આજે એટલું પાણી ભરાયેલું હતું કે મોપેડ લઈને પસાર થવું એટલે જીવને પડીકે બાંધવા સમાન છે। આ સિવાય ભુજના જે નવા રસ્તા બન્યા છે તે માત્ર જૂના રોડ પર ડામર પાથરી કિલોમીટરે 4 કરોડના બિલ બન્યા છે, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થતા પોલીસ પહોંચી હતી। પ્રાંત અધિકારી અનિલ જાદવે સ્થળની મુલાકાત લીધી હતી। ભુજનો બસ સ્ટેશન વિસ્તાર ફરી એક વખત સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયો છે। ખાસ કરીને છઠ્ઠી બારીથી પેટ્રોલ પંપ સુધી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। 5 વર્ષ અગાઉ અહીં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન પાથરવામાં આવી હતી, પરંતુ આ લાઇન માત્ર એઠવાડ ફેંકવા માટે ઉપયોગી થઈ છે। પાણીનો કોઈ નિકાલ થતો નથી। ભુજવાસીઓએ ભાજપને મત આપ્યા। કેન્દ્રથી રાજ્ય સુધી ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં સામાન્ય વરસાદમાં ભુજ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। પાણી ભરાય અને સુરત જેવી પરિસ્થિતિ થાય તો નેતાઓ સહાનુભૂતિ આપવા માટે દોડી આવશે, મીટિંગો કરશે, રીલ બનાવશે, પરંતુ હાલમાં વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે સુધારવા માટે કોઈ પગલાં લેવાતા નથી। નગરપાલિકાના નામે શહેરમાં માત્ર સફાઈ કર્મચારીઓ અને નાના માણસો કામ કરે છે, પરંતુ જે લોકો ઊંચો પગાર લે છે તેવા અધિકારીઓ, ઇજનેરો અને હોદ્દા લઈને બેઠેલા નગરસેવકો ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય દેખાતા નથી। જો ભીંજાઈ જાય તો બીમાર પડે તો શહેરનો વિકાસ કોણ કરશે તેવી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય વરસાદમાં ભુજના ભોળા નાગરિકો મોટા બંધ અને હમીરસરમાં પાણીની આવ જોઈને ખુશ થઈને મકાઈના ડોડા ખાતા નજરે પડે છે। આ શહેર માટે જેટલી જવાબદારી નગરપાલિકાની છે તેટલી જવાબદારી લોકોની પણ છે। લોકોએ તંત્રનું ધ્યાન દોરી લોકશાહીમાં અવાજ ઉપાડવો જોઈએ।